આપાતકાલીન સમયમાં બચાવ કામગીરી કઈ રીતના કરવી જોઈએ અને આજુબાજુના લોકોને કઈ રીતના મદદ કરી શકાય તે અંગે માર્ગદર્શન મળી રહે તે માટે ડીસા તાલુકાના આસેડા પગાર કેન્દ્ર શાળામાં વિદ્યાર્થીઓને શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ફાયર સેફટીની તાલીમ યોજાઈ। આપાતકાલીન સમયમાં બચાવ કામગીરી કઈ રીતના કરવી જોઈએ અને આજુબાજુના લોકોને કઈ રીતે મદદ કરી શકાય તે અંગે માર્ગદર્શન મળી રહે તે માટે ડીસા તાલુકાના આસેડા પગાર કેન્દ્ર શાળામાં વિદ્યાર્થીઓને શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી હતી। ડીસા તાલુકાના આસેડા પગાર કેન્દ્ર શાળામાં ભૂકંપ આવે ત્યારે આગ લાગવાની ઘટના બને કે પછી અન્ય કોઈ કુદરતી હોનારતમાં લોકોએ કઈ રીતે રાહત કામગીરી કરવી જોઈએ તે માટે બાળકોને ફાયર સેફટી અંગેની કામગીરી આપતા સેમિનારનું આયોજન કરાયું, જેમાં ડીસા નગરપાલિકા આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત ફાયર સેફટીની તાલીમ યોજી હતી। વિદ્યાર્થીઓને ફાયર પ્રોટેક્શન સિસ્ટમને લઈ સંપૂર્ણ માહિતગાર કરાયા હતા અને ડીસા તાલુકાના આસેડા ગામે ફાયર ફિગર વિભાગ અને સમાજશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે ફાયર સેફટીની તાલીમનું આયોજન કરાયું હતું, જેમાં ડીસા તાલુકાના ગામની પ્રાથમિક શાળાના કેમ્પસમાં સિસ્ટમ તેમજ ફાયર અલાર્મ સિસ્ટમ અને ફાયર પ્રોટેક્શન સિસ્ટમ અંગે શાળાના વિદ્યાર્થીઓને સંપૂર્ણ માહિતી અપાઈ હતી। ફાયર કંપનીના તજજ્ઞ દ્વારા ફાયર પ્રોટેક્શનના કાર્યો અને ઉદ્દેશો અને તેના હેતુઓ વિશે વિસ્તૃત માહિતી આપીને વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા। તાલીમમાં ડીસા તાલુકાના આસેડા પ્રાથમિક શાળામાં ગામના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ગ્રામજનોએ પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા।